તારી ભીડના ભાવ મૂકી અને જેમ કોઈ જલ્દી તરફ રવાના થવું એ મારું કરેલું કહેવાય. પછી હું ઘેર પહોંચી જઉં. એમ આપણે બધા જે કોઈ કર્યું, કોઈને રાજ મેળવા હોય, પાટ મેળવા હોય, પૈસા મેળવા હોય, વૈભવ મેળવા હોય, બંગલા કર્યા હોય, બધું કોઈ કર્યું હોય એ બધું કર્યું પણ બધું પર ભારું છે. પણ તમારા પોતાનો આત્મા છે એને કર્મના બંધનમાંથી મુક્ત થઈ શાંત થઈ જો ભક્તિ છે જેવી છે. ડુંગરેશ્વર વારનોમી ભક્તિ નથી. બરબાદથી મુકાઈ જવું છે, ઠંડા થવું, નિર્મળ થવું છે, શાંતિ પામવું છે, મુકાઈ જવું છે. એમાં આવું છે આ જેમ નકલી છે, આ બન્યું છે આ નકલી છે ને સૌથી ધરતી પર આવી જવું. આ નકલી છે શરીર છે. નામ રૂપ ઘર ગોમ કુટુંબ પરિવાર જાત કુળ બધું શું હોય એ બધું નકલી છે. તાર હાસો શું છે? તમારા આત્મા દેવ છે, નિર્મળ સચ્ચિદાનંદ અલૌકિક પરમાત્માનો અંશ અને એનું હોય કોઈ નથી, દેવ કોઈનો નથી. એ આત્માની આમ જણ પર આપવું, આત્માને પરભાવથી મુક્ત કરીને પરમાત્મા હું પરાયણ ને એવું વર્તન સદવર્તન કરવું, એનું નામ ભક્તિ ને તમારું કરેલું કહેવાય. તમે આ બધું કર્યું હોય એ બધામાં કોઈ માનતા એમાં તમારું કરેલું કોઈ નથી. તમારું બધું બાકી છે. આ બધું કર્યું પરાયું છે. શરીર એ તો એનું છે, રહેવાનું છે. પૈસા મેળવ્યા હોય, ગાડી ગોડ્યા હોય, બંગલા કર્યા હોય, એ તો એનું છે. એ શેર તમારું છે. આજ તો વારવાર ચિરાવ ન થવાનું છે, ના હોય મેળવાનું છે. હંસ રાજા છે એ તો પેલા હોય ધોયો ને આવ્યો છે ને જવાનો છે. અમારે એક ભાઈ હું ચીકી સટક્યા છે બપોરના જે પણ જઈને ઓઠે બેઠા તે એક હડિયો છે આવો થોભલો હું કીકા મને આ પાછું કાંદરા પણ તો એક દાડામાં હજી ઓઠું પડે. એક મોટા જેવી વળી છે એ વળીના ઓઠા આખો આદમી હંતાયો છો આવું મારા જો હંતાવાય એટલું ધાર ભરવાય પણ અલ્યા કે સલા વગર બિલકુલ આ દોડીના પૂઠણથી વણીવરાય ન દેખાડવાનો સોર છે. હું કરવો મારે એટલી દાર તો ઈ બેહીને જોન કર્યું છે એટલી ધાર ભગવાન કર્યું તો હમણાં પૂછે ગાવો એને બેહવાનું ઈ નતું નહીં જઈને બેઠા છે. હવે આ સોરને શું કરવા મારે? એમ જો તમે આવી રીતે ભગવાનના હું થાય પકડો તો એને કોણ થઈ જાય. પણ આપણે બધા બહારની ચીજોમાં બધા હોશિયાર થઈએ છીએ. પણ હોશિયાર થાવ તો તમારા આત્માના માટે થાવ. ક્રમના બંધનમાંની આજની તારીખમાં વર્તમાનમાં આત્મા બંધનમાંની મુક્ત થાય એવું કામ કરો. જો સ્વભાવ સુધારો. આટલા બધા સત્સંગમાં બેસીએ આવો મનખાદેવનો અવતાર છે ના આપણો સ્વભાવ ન સુધરે. એકથી રાગ કરીએ, એકથી ઈર્ષ્યા કરીએ, એકથી વેર કરીએ, બોલો એ આપણું સમજણ કહેવાય. તમે આત્મા છો તો પરમાત્માના છો જવા. પછી આ રાગ કરવાની વાત તમે ઉપર વિકેટ થાય જૂઠી નથી. રાગ કરે એના હાથથી કશાય થવાનું. તારે રાગ અને કશાય જો ટાળવો હોય તો તમારો આત્મા જે છે શુદ્ધ બુદ્ધ નિરંજન અલૌકિક એનું કોઈ નથી કે કોઈનો નથી. પહેલા નતું હમણાં દાખલ થયું છે જવાનું છે. વર્તમાન સુધારો. વર્તમાનનો સુધારો ભક્તિ સેવી. તમે આ વિશે ભાવમાં બેહો. પેલો ગોકળભાઈ કહ્યું કે માવતા પેલા હઈનું દસ્તોર દીધું પણ હઈની વાત નથી. એ વાત સમજવાનો સિદ્ધાંત છે. ચોરી કરતા 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 100 મહિના તો પાડ્યું ને પછી હાથમાં મહિનામાં હોની હવા અરે લાખની હવા લાખ કે કઈ જવા ધારે થાય. એમ આપણા બધા વર્તતા 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 પણ અણી આવે તો લસી જઈએ છીએ, અણી આવે તો ડગી જઈએ છીએ. ત્યારે જો મહાપુરુષો જે તર્યા છે ગંગા સતી જોઈ છે મેરું ડગે જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. કોઈ આપણને ગમે તે બોલે જો ખમીએ અને ડગીએ ને વર્તમાનમાં રાગ થતો હોય, લોભ વર્તી ઉદયમાં આવ્યો હોય એ વખત જો ધર્મ શો પરખાય, અણી પર પરખાય. એ ભાઈની વાત કરતા હતા એ ભાઈની વાત નથી, આપણા બધાની વાત છે કે ભક્તિ કરીએ ખરા, ભક્તિ કરીએ ખરા, ભક્તિ કરીએ ખરા. પણ
જેમ ભરત રાજા હતા અને જેમ સુકી ગયા તો હરણમાં જવું પડ્યું. તો આ ભાઈ વાત કરતા હતા, ભાઈ ગોકળભાઈ વાત કરતા હતા કે જો એક શેર ડગાવો થઈ ગયો તો આખો ધર્મ હારી ગયો. એમ આપણે બધા છીએ થોડા મજબૂત થવાની જરૂર છે. વર્તમાનમાં સ્વભાવ સુધારવાની જરૂર છે. તમે કરી રહ્યા છો, બધા સારું કરતા હો અને કરવાનું જ છે. એ કરવા માટે જ અવતર્યા છીએ. તમને ચિંતા પેટ છે તો ખોટી ચિંતા થાય. ઘરની તારે જો આંખોનું તેજ છે, કોને સંભળાય છે, જીભોને બોલાય છે, પગે હેડાય છે, હાથે લેવડ દેવડ થાય છે. આ દેહ એ રાજ્યો શેમ ગણ્યો છે, પારસમણી શેમ ગણ્યો છે કે આ દેહ તમે જે કરો એ થાય. આ દેહ તમારા અત્યારે હેડાય, બોલાય, લેવાય, દેવાય, ખવાય, પીવાય, સમજાય, બળ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ આ બધું તમારા હાથ છે. જો આ તમે અત્યારે જે કરો એ થાય. કર્મને રોકી શકવાની શક્તિ તમારામાં છે. પૂર્વકર્મ ભોગવામાં તમે બધા સ્વતંત્ર છીએ, પણ વર્તમાનનું નવું કર્મ ન બાંધવું એમાં આપણે બધા સ્વતંત્ર છીએ. તો વર્તમાનના કર્મ પર ધ્યાન દો. બધા દરેકના બંધનના કારણો છે એ ગૃહસ્થાશ્રમ છે. તો બધા હારા છીએ, ડાયા છીએ, પણ વર્તન વખત પેલા હરિવાળું થાય. હરિનો સમજો ઠેઠુની ભક્તિમાં ઠેઠજો, પણ જતા જતા છૂટ્યું. એમ આ જીવના એવા કોઈ હરિની વાત નથી. આ આપણા બધાની વાત છે કે મન એ ઉષા સોર છે. એટલે મોટા પુરુષે મુનિએ કહ્યું છે કે બધાનો વિશ્વાસ કરજો પણ મનનો વિશ્વાસ ન કરજો. મન બળાઈમાં હું ને મારું બધું કરીને હેઠ થાવીએ પણ મન એ વિશિષ્ટ છે કે ગમે તો ખાડામાં નાખી દે. તો બધા આત્માના ભાવ રાખીને હારું હારું કરો. એક હતો કોણિયો, આમાં બુદ્ધિ પેલી પેલા દરજી નીકળ્યા હતા, પણ એક કોણિયો હતો. એના ઘરમાં રાતી બિલ પેઠા, એટલે મુસલમાન પેઠા. હવે પેલે કાઢવા જવાનું, મુસલમાન એક મરી ગયો મોતો. હવે મુસલમાન મરી ગયો અને શું કરવું? આપણે બધા છીએ કે પણ આપણની એ બુદ્ધિ ન આવવાનું, વણિયા બુદ્ધિ એ કહી જાય. મુસલમાન મરી ગયો એટલે પેલે શું કર્યું? શું કરવું તારે? એને શું કરવું? મુસલમાનને કહ્યું કે આ જો આપણા ઘર મરે તો હવારમાં એક તો ચોરી કરી જા અને પાછો આપણા આરોપ આવે તો જેલમાં જવું પડે. એ પછી બધા વણિયોની જાત સમજુ ખરી કરી પેલું એના બોધ છે. શું કહેવાય? લઈ જવાનું અને ચાર ભાઈ થાય. ચાર ભાઈ લુંગીઓ પહેરીને મોટા કપતા બધા અને હવારમાં વહેલા ફેફાટે નનામી કાઢી એના અલ્લાહ કરતા કરતા નીકળ્યા. પેલો મુસલમાન વાળો તો એ થઈ નીકળ્યા. રીત હોય છે જે આવે ખોદી બદલાવે, જે આવે ખોદી બદલાવે. જે પેલા શાળ નીકળી ગયા અને આ તો નનાવી લઈને મહાણા પર જા તો કિસકા ઘર કી ગુડ હે. કોણ કે કોણ જોડે? અલ્લાહ જોડે, ગલ્લા જોડે, શું ખબર હોની? આ ચાલે છે મેલવી એ અને હોય શકે જે ઘરની ગોળ હોય નાજોરી હોય કરવી પડે. કોણ બધા કરતા છું પેલા ઘેર જતા ચાલ ઘેર બદલી નાખો. હવે સેવા છે બધા, હવે છે ખુશાલી આવવાની. પણ જુઓ જેલમાં જવાનું તે છૂટી ગયા. એમ આપણે બધા જેલમાં છીએ, આ ફોસીમાં છીએ. એ વણિયાને જેમ મુસલમાન મરી ગયો તો જેલમાં જવું પડે એ ઉષા એ ઈશ્વરીઓ કેમ બેઠેલા છીએ. એ જો સુરતા આવ્યા તો પેલા પર બુદ્ધિ વાપરો. એ આની રીત કરીને મન છૂટી જાઓ, સંસારમાં રહો, સંસારોની રીત બાદ બધી કરો. પણ ખખડિયાના જેવા થઈ જાઓ, પૂરા કાગળ જેવા થઈ જાઓ.
તો નાના બી પેલા બીજા બધા હોય અલ્લાહ અલ્લાહ કરતા હે ડાયલ પેલા નાચવા ખોટી બદલા પેલા નીકળી જાય એકદમ રમતા આવે યુક્તિમાં મુક્તિ છે. આ જો તમે બધા રમતા આવે તો બધાને ડાયા છો હારા છો શ્રીપાદા ડાયા છે હારા છે. જો તમારા મત પ્રમાણે ન આવે તો તમે એના મતમાં થો પણ સેવા થો ઓમ નેકરી જવા થો એ આના માથા પર બદલનાર મારા નેકડી જાઓ હું ડાયો થઈને કહેશો કે આગળ પરિણામ ખરાબ ના વાત હાસી શકાય. પેલી વાત તો હું કરી શકો હારું કરી શકે. જો તમે સંસારમાં હું બરાબર ભાઈ તું બરાબર ખરો છૂટતા ના આવે હું બરાબર પણ જાતે જાય તો પોતાના હાથમાં ભાવતો જાય આમ તો મને હું આવી છું લોકો આવે છે આવું સર આવતા આવે સર છૂટા જેવું થવાય આમ છૂટા ન થવાય. તારા હું છે મારા હું છે હું તું હું હાથો છું તું ખોટો છે તું જૂઠો છે હું ડાયો છું એમ કરે તો કદી ન છૂટે. પણ જો છૂટવું હોય તો આ એક યુક્તિ છે કે બીજો હા ના મરે તો છૂટા છો પાટી બદલાવતા તો મળે છે. થોડું જીવાય છે કે એને ક્યાં પણ મળે પછી આ નક્કી વાત કરી હું પણ મારે બીજો નક્કી કરતા હું ખોટું બતાવું છું પણ મારી ભૂલ છે. મારી ભૂલ હોય તો મને કહો અને આ ભૂલ તો તારી કેવી છે ગાલ્લા જેવડી ભૂલ છે કેવડી છે આ સૃષ્ટિ પર નોંધા એવડી ભૂલ છે કે આ જીવ પરિણામો ડાયો થઈને ફર્યો અને પોતાનું કર્યું નથી. ચલો છૂટું થવું એમ થતા
આ બધું જે નોમરૂપ પદાર્થ પાડીએ છે ના ધરતી જેમ બધા ધારણ કરી રહી છે એ બધામાં જળ થર પાણી પવન ધરતી આકાશ આ બધામાં પરમાત્માનું ધારણ કર્યું છે. આપણો આત્મા જ આ બધામાં જ છે. પણ સતો એ વાત આપણા વિશે બીજું શું થાય છે કે જીવ ભાવથી અહંકાર થયો છે. આપણો અહંકાર એટલે હું આ દેહે હું આ બધું મારું આ ભાવથી ભગવાન નેસારે છે અને ઉપર ઉપરના ભાવનો સ્વીકાર કર્યો છે. મિથ્યા ભાવ કહેવાય. આ ભાવ ટળી જાય, મિથ્યા ભાવ ટળી જાય તો હાસોમય દેવ છે અંબર ઈરો સદાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ આત્મા જે દરેકના અંતરમાં બેઠો છે એમાં કોઈ બનાવટી વાત નથી. આ શુક્લી જ વાત છે. તમે ન માનો કે મોનો શકલું હોય, કબૂતરું હોય, બર્ડ હોય, ભેહ હોય, રાજા હોય, રંગ હોય, ફકીર હોય, કીટ હોય, પતંગ હોય, ફ્લાવર હોય, તીતર હોય, કબૂતર જે પાડો છો એ બધામાં આત્માદેવ છે. એ બધામાં ચેતન આત્માદેવ છે. એમાં કોઈ શંકા વગરની વાત છે. પણ આપણે અહંકારને લઈ તો આત્મા ત્યાં બધામાં તો આત્મા ન હોય તો વસ્તુ બને જ નહીં. આજે બન્યું છે કોઈ તમારા આજુબાજુ જીવ દેખાય છે, તમારા ઘરમાં ધૂમ પશુ પંખી આ મોલવી બને છે એ બધા મેં એવું કરી કહી શકતા બધા પોષણ કોણ કરે છે. અનાજના કણ બને છે એ બનાવીને મોય કોણ રહેશે ફેર ઉગવાનો પૂરે છે. ઓબાને કેરી હોય ને કેરીમાં ગોટલી હોય તો આખો અબો ગોટીમાં હોય પણ ગોટીમાં અબો હોય એની કેરીઓ પર ખબર એમને અને એ અબો વાઈ અને ઉછેર કર્યો. ઉછેર કરીને પાણી પાડીને મોટો કરીને પછી મોર આવે ને ફળ આવે ને પછી પાકું તાણ પર ખવાય. કઈને ઓબામાં અરે કેરીમાં અબો છે ખવાય કેરી નહીં એ તો બીજ ખાઈ જાય મટી ગયું. એમ આપણે બધા છીએ બધામાં આત્મા છે એ વાત તો નક્કી જ છે. તમે ન માનો તો હશે ન માનો તો આત્મા તો છે. અત્યારે આ કૂતરો પણ તમને એમ લાગે કે કૂતરામાં આત્મા, કબૂતરામાં આત્મા, મોસો ઉડે છે, કૂતો ઉડે છે, પણ કૂતો કૂતોના પેલા કરે છે કૂતો મધ એને હેમો હેમો હેનું લેવાય મધ હેનો રસ લેવાય એ બધું કૂતોને ખબર છે. એ જમજમ રસ લેતો હોય તો કૂત્યા મચ્છી રોગ મટે છે મટો કેમકે જેનો રસ લેવાય ન લેવાય તે અને ઘેડો બનાવે છે એ લાકડું પોલું હોય ચીપોળ હોય માટી હોય ને માટીમાં બનાવટ કરે છે. નેટીમાં ઘેડો બનાવે છે. જો શકલું હોય ને ગુંજરું કરે છે એ ગુંજરું ઓપરેશન થઈ જાય દૂષિત થઈ જાય ઓમ થઈ જાય તો એટલું હોય એ કુવામાં ન પડે ભૂઈ ન પડે એને ગમે ત્યાં જપડાવો ઓમ કરો તો ઓમ કરો શકલાની કોઈ ડિસિપ્લિન હોય તમે એક ગુંજરું બનાવો જો તે બધી અક્કલ કરો છો ખરા પછી એક ગુંજરું બનાવો છો. એમ આ એક મધનું પૂરું બનાવશે મોસમના કૂતોની તમે એક ટોલું બનાવો એ મધ હોય મધના ટોલું મધ બનાવે મધ ન બને કેમ કે એ મગજના બીજામાં પડ્યું છે તમારા બીજામાં એ નથી. એમ બધા જેટલા જીવ છે બધા જીવાવા છે જો પણ એમાં શું છે હું આપણે બધા છીએ એ કસર પસંદ ગણી અડધા તેલ ને અડધા પોઈન્ટ પેલી સંસારની મોસો હોય છે એ મોસો દસરી હોય એ ગરપણ ઉપર જ હોય ગંદ ઉપર જ હોય અને મધની મોસો હોય એ ગરપણ ઉપર જ હોય ગંદ ઉપર ન જ હોય. એમાં સત્સંગ કરે ને ભક્તિ કરે ને ભજન કરે ને નિર્મળ થાય નિવેદ થાય વિવેક આવે આત્માના આવરણ રૂપ થાય આત્માને બંધનમાં નાખે એવા સંગથી એવા વાતાવરણથી એવા રાગથી એવા કચાયથી મુક્ત થઈ જાય છૂટો થઈ જાય અને આત્મા નિર્મળ થાય નિર્વેર થાય નિષ્ફળ થાય નિષ્કોમ થાય ભગવાન ભય લક્ષ્ય થઈ જાય શુદ્ધાહન થઈ જાય બધામાં ભગવાનનો ઉદ્ભાસ થાય એવા શુદ્ધ ભાવો વધતા હોય
એઓના સંગમાં રહી અને યોગદાન લાયકાત પ્રાપ્ત કરે તો એના હાથમાં જલ્દી પ્રાપ્ત થાય. એટલે દરેકના સમજવાની ખૂબ જરૂર છે. આત્મા આ બાજી વાત કરી ગૌકર્ણની આત્મા દિવસોની માગણી માગીને લાયો લઈ જો પડે બધાના મૂળ તો સપન પાવા લાગે દુઃખ જ કરે. તાર જો અત્યારે તમે સીધી વાત એટલી સમજો કે તમે આત્મા છો ને બધા આત્માઓ છો ના આત્માઓ છો પરમાત્મા નો અને શરીર સુધી જોયેલા આત્માનું કોઈ ખરું? શરીર મૂર્તિ નીકળ્યું એનું વાહેરા કોઈ ખરું? એના હાથી કોઈ જાય ખરું? તો કોઈને આપણે બધા છીએ કોઈને કોઈ ન જાય. તાર જો રાત દિન આપણે મથે છીએ એવા નારું મથે છે પેલા નતા બસમાં ઉભા થાય છે જતા રહીએ મત છે હું નવરો જ નથી. કોઈ એ ન્યાય આ કૂતરો કરે છે કૂતરોને હું અત્યારે દાગીના બિલ લઈએ હા એને કોઈ કારણ છે? તમે બધા શાંતિથી બેઠા છો ગોમવાળા બધા લાડવા કરે છે કાલે ખામે બધું ખીરા કરવી આવું જોઈ છે આવું સત્સંગ આવ્યો છે એના ભાવી બનાવ્યું છે આ ભાવી કે થાય બાવજીના બુદ્ધ વસનો લઈ અને આ બધો અનુભવ ભર્યું છે. આ કૂતરોનો ભાગ ન હોય આમાં કૂતરોનો ભાગ ન હોય પછી આ ખબર છે સારા ખોટાની ખબર ઓછી પડે. ખેડૂત હોય એને હેતી નેદવાની ખબર પડે હોય અને નેદવા લીધી મેલો હું નેદા હોય અને મેલો હોય હોય અને પેલો હોય પેલા ખેતી નેદવા અને ખેડૂત નો છોકરો હોય તો જો દમણ હોય કાઢી નાખે ખેતી ના સોર આવે અને એને ખાતર આલે તો જેમ ખેતી તૈયાર થાય એમ જેના હૃદયમાં ભક્તિ હોય એ નામાં આ વિવેક આવે. એ નામાં વિવેક આવે કે મારા આત્માને વર્તમાનમાં બંધનનું કારણ શું થાય છે? મારા આત્માને વર્તમાનમાં બંધ મને મુક્ત થવાનું શું કારણ હું સંકેત મુક્ત થવાય એ વિવેક હોય તો જેમ હેતી ખેડૂતનો છોકરો હોય તો હેતી પકડીને ખેતી લે છે એમ ભક્તિ એક આ ઉમેદવારી કરે. જેમ આપણે દીવાન થવું હોય તો દીવાનની ઉમેદવારી કરે, તલાટી થવું હોય તો તલાટીની ઉમેદવારી કરે, ભણ્યો હોય સર્ટિફિકેટ મેળવ્યું હોય પણ ઉમેદવારી ન કરી હોય તો કાયદા એકલા ભણેલા કોમ ન લાગે. વકીલ થવું હોય તો વકીલની ઉમેદવારી કરે. કેમ કે એની રીત વાત સમજવી પડે કે તાર બે હોની રીત કાઢી હોય ને પેલો શું કરે હાલો તો મોટું મનનું પડી બે ડબલ મન દૂધ આવતું હોય. એક બાઈ થી એને બે પીવું મને અને હારીમાં જઈ એટલે કે આપણે પહેલા હોય જુદો રહ્યો પેલો આદમી કે હેડો લાગે એના પૈસા અત્યારે બે હાથ લાગી પડે એ પેલું કે હાથ બે લાયા પણ દોવાની જો ને ખબર ને બે શો દો હોય દૂધ શો આવે ખબર ને એટલે એને શું રાખ્યું કે બે મુદ્રા કર એ બધું ચલી લે ભલે દોવાની ખબર ને કરે જો આ તો તમારી મારી તમે વાવો ના મેં વાવીએ નો શું ખબર હોય બે દૂધ શો આવે છે ખબર ને પણ પેલું પાડોળ સોરે અને પછી પાડોળ તો આવે પણ પેલું 2000 હે કે એ બધું ચલી લે જલ્દી લઈને શાક તોડી બે થાકી જાય. પેલો આદમી આ જોયો ને બાઈ આ જોયો એમ તોડી થાકી જાય. પછી પેલો કહ્યું કે ભાઈ પાડોમાં રોટલો હવાર પછી રોમણી નો હાલવા જઈ તું મોકલવાનો તો કોરો મોરો રોટલો મરસું રોટલો કે ભાઈ તું ઘેર લાવીશ 500 રૂપિયા બેહવાની છે અને તું રોટલો કોરો છે બીરવાનું કે મારા ભાઈ નામ તો એક સોટો જી થતું હતું થાકી ગઈ સોટો જી થતું પણ ખબર નહીં એટલે અજવણતામાં શું થાય છે બેનું જી બહે થાય પણ હેડ કાઢવાની ખબર હોય તો જી થાય કે જી કે બધું હું લગાડે જવા નથી મહિનોથી મારા ઉજાગરો છે કે એટલે પેલી ભાઈ પાડો ગણે હતી કે તું રાતે શું કરીશ એટલે કે રાતે હું આવ્યું પીરું છું જેટલું આવે છે બધું જલી લીધું એટલે પેલી અરે
એટલે કે તારે સાફ કરીને જ બોલાવ્યું એ સાફ કરીને બે તોડ્યું પછી જોવા તો માટે પેલું શું કરી છે એ કે બધું દૂધ એક જન્મ તો એટલું ઉઠી જાય છે હજુ બધું દૂધ કે રોડ બોડી આ તો થી બુટ કેમ કરી જાય હું દૂધ બધું જ લીલી દી શકે તો મોના ને પછી કે આ વાહણો બધો શું કે એ ઉકરાઈને હારો દીતામાં અને વાહણો બધો બગાડો છે તું બે પાડી છોડી મને બોલાવજે કે પાડી છોડી પેલી તો પાડી લખેતા પાડી પર દૂધ કાઢી તો છે દૂધ ને કોકો દૂધ કાઢો બોલાવે શું કરે પેલી બાઈક કરતી જીમ કરો આ પાછળ હતું આવે એને એ તો અનુભવ નીકળ એ આપણે બધા અજણ્યા છીએ આપણે બધા આ સૂત્રો કરી શકે જો અજણતા નથી કર્યો આ વાત સંતો હંસ આયા ગોળના ક્ષેત્ર કેવા કરે છે જો આ શું કરે છે આ અનુકૂળ પર કામ છે એમ આપણે એવું થાય છે આપણે બધા છીએ સંત હોય હંસ હોય પરમહંસ હોય ભગવાન જોણેલા હોય સાક્ષાત પરમાત્મા દેહધારી પરમાત્મા આપણે શું કરીએ જો આપણે અમની બાપુતા દેહધારી પરમાત્મા હતા નાથુ બાપુતા દેહધારી પરમાત્મા હતા શ્રી રાજચંદ્ર હતા એ ખુદ દેહધારી પરમાત્મા હતા જો એને કહ્યું છે કે જો મારું થતું આટલી પરમાત્મા પણ સતો એ પરખવાના વગરના જીવ હોય એ નવું કરે એ નાથબાર મિલાવે નરસિંહ મહેતા નાથબાર મિલા કબીરને કેટલું વીત્યું છે તે અજોણતામાં થાય બસ પેલી બાઈ શું કર્યું 4 દાડા જમાઈ દૂધને સાહ કરી બહી દીધું તાર પેલી ખબર પડી આ દૂધ વયા આવે તો મને કે ભાઈ ખબર પડી આમ જગ્યા કરતા બતાવો હું કાઢ્યો કે પછી એ કાઢતી છે મેળવતી હતી જો એની એ બાઈ થઈ ગયા પણ અજોણતા એ શું કર્યું કેટલું દુઃખ હતું કેટલી આમ જાણેતી કેટલો ડુંગરો હતો પછી કેટલું સુલભ થઈ ગયું જો એ માની આવડી આમ જણાતી એ આવડી આમ જણ થઈ એટલે એનું પરિણામ શું આવ્યું એમ આપણા બધા છીએ કે એ મથામત તો ખૂબ કરીએ છીએ ઘણા હુકાઈ જોય હોય ને જોન ધરીને ગુફાઓ બેહીને ઘણા હબળા મનના ઉદ્યોગને ખૂબ વિતાડે આ મૂળ વાત ન સમજાવે આત્માના પાયા પણ ન આવે મૂળ માર્ગ પણ ન આવે મન કોઈ નહોતું લાગે આવું નહીં વિતાડે આ બધા સંતો મહાત્માઓ થઈ ગયા જે અંતરાત્મા દેવ છે શુદ્ધ સ્વરૂપ નિરંજન ભગવાન અમન તમને દફતર ખૂબ થઈ ગયું એ પૂછ જાય એ હેરે પછી કોઈ નથી તમને આ ન થયું હોય તો ઉભરા બાયણ બાયણ કરે પછી પાછા એના કજ્જા કરી ધ્રમ નામત અંતર કરી દેવા ખબર ન હોય શું કરે પેલો કે મારો ધ્રમ મોટો પેલો કે એવું મોટું અલ્યા પણ તમે મોટા સેવા તમારા આત્માદેવને આમ જાઓ તો મોટા ખરા નથી શું મોટા બીજી એક બાઈ હતી બે લાંબાની બે જુદો રહ્યો નવાનું આ જુદો રહેવાનું કર્યું એટલે કે ભાઈ આપણે તાર પહેલા હોય કેવો પહેલા ગયા પછી વાતો કરતા બે પેલી બાઈ કે પહેલા એલું તો તમારા ભાઈ ને કે શાહ નહીં આલું એટલે પેલો કે રોડ છે નહીં શાહ હાલે મારા ભાઈ ને કે તું શાહ નહીં હાલે એટલે પેલી કે ના નહીં આલું જો મજૂરી હું કરું અને શાહ હાલવાનું હું એને ઘેર હાલવા ભૂલીશું પેલા જોડે આ તો બગાડ્યું બે તો લાયેલો ને કરી મારામારી કરી બધા પાડોશી ભેગા થયા તો ભાઈ શું સા તો કે આ રોડ એમ કે છે આ જી અરે મારા ભાઈ ને કે શાહ નહીં આલું ને દૂધ નહીં આલું પછી કે બે સાણવાણી છે કે બે તો લાવવાની છે પછી કેવો કજ્યો તાર કે કજ્યો એનો છે કે બે લાવીએ તારની વાત છે એ આપણે બધા છીએ કે અરે ભગવાન તમારા હૃદયમાં ભગવાન છે અને તમે ખોટી ચિંતા કરો છો ખોટા કજ્જા રગડા નગર ધન તો તમારા હૃદય પાછી પડેલું જીવ છે અને જીવ બેઠો છે ભગવાન તો તમારા હૃદયમાં છે બધા ભગવાનના છો તમારું કોઈ નથી અને કોઈના તમે નથી તમે ભગવાનના અંશ છો ભગવાન તમારા છે
તો આટલો એક પેલો વ્યવહાર કરો તો આ આત્મા છે ભગવાનનો છે અને ભગવાનની ના છે એટલો જો વ્યવહાર થાય તો બધું પર પદાર્થ તો નેસો રહ્યો. આ તમે બધા ધર્મો માનો છો બાકી ધર્મની વાત કરતા હતા એ તો પરધર્મ છે, નિજ ધર્મ નથી. કોઈ ભાઈ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ વણિયો હોય, કોઈ પટુલ હોય, બાપો હોય, દીકરો હોય, હાહરો હોય, હાહુ હોય, દેવાણી હોય, જેઠવાણી હોય, બધા પરધર્મો શરીરના ધર્મો. એ ધર્મ તમારે પાડવા પડી. પૂર્વનો ઋણાનું બંધન બાંધેલું છે એ નેકી ટેકીમાં રહીને પરધર્મો પાડો. પણ નિજ ધર્મ ને સમજો કે મોય કોણ બેઠું છે, સોનો આવ્યો હંસો, કોણ દેશનો હાંસો આવ્યો છે, એની નવા શું છે, કેટલી વારમાં આવ્યો, કેટલી વારમાં મૂકી દેવું પડે. કોઈ તરત શરીર કોઈનું રહે, શરીર કોઈનું ન રહે. આપણે બધાની ખોટી માથા પૂછ્યા, ખોટી મુજણ છે કે તમારો આત્મા દેવી કોઈનો છે, પૈસા તો લાવવાનું થોડું છે, પર ભરોસે પોતાનું સ્વરૂપ સમજવું છે. ભગવાન મોં ઉતરવું છે, મોં પાસાવવાનું છે, મારે કોઈ ડુંગળી સરવાનું થોડું છે, શાંતિ પામવાનું છે, ઠંડા થવાનું છે. અંતરાત્મા ગુપ્ત સ્વરૂપ મોય મહાસાગર. બસ હમન તુમને દફતર ગુમ થાય તો મહાસાગર ઉભા દરિયા. હે મન મત ડોલે, પડદા જર ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય પડદા પડગટ બોલે. હૃદયનું રોમ જાગૃત કરે. આપણે બાજુ લખ્યું છે વિરાજ માન સબ ઘટ મેં પૂરણ બ્રહ્મ એક રોમ, અદ્ભુત જ્યોતિ જગ રહી, ઉદય અસ્ત નહીં ભોણ. સેવી વાત લખી. વિરાજ માન સબ ઘટ મેં પૂરણ બ્રહ્મ એક રોમ, અદ્ભુત જ્યોતિ જગ રહી, ઉદય અસ્ત નહીં ભોણ. જો સૂર્ય ચંદ્રની જો ગતિ નથી તો તમારો અજરામર દેવ ભગવાન બેઠો પરિબ્રહ્મ પરમાત્મા મોય ને બાયણે બધે રમી રહ્યો છે. આ બધી ચિંતા આપણે બહારની કરીને લડી તો મરીએ છીએ. એક વકીલ હતો, વકીલનું છોકરું હતું અને એને લગ્ન કરેલું એ ડોક્ટરની છોકરી. આ બે વાતો કરતો હોય, વાતો કરવા વખત તો રાગી બધો બે પેલો આપણો છોકરો હોય તો એ પેલો ડોક્ટરનો છોકરો તો એ કે ડોક્ટર બનાવો, એટલે પેલી વકીલની શું રીતિ એ કે ના વકીલ બનાવ્યો. હવે આ બે થર્ડ કોમ કરતા છું કજ્યું. હવે લગ્ન કરેલું તરતા કજ્યો છું. પછી મારામારી કરી એટલે બધું બોમ્બ ભેગું થયું કે ભાઈ તમારા કજ્જો હેડો, તમારા લોકો દૂધ પીતા જેવું છે, બીજું કોઈ કારણ નથી. તો કે ના આ એમ કે છે કે સુરાને વકીલ બનાવવાનું છે. હું કિશોર સુરા ડોક્ટર બનાવવાનો છે. કિશોરો શેવડો છે પેલા જોવાય કે સોરો તો સારું છે, સોરો તો ચાલે, સોરો તો થાહા કે એટલું આમ કરવાનું છે. આ કરજો કોઈ પતા એટલે તારે તમે મનખા દેવ ના તારા છો, આટલું કુંડલી ના તમે તમારા ખાવા છે, પીવા છે, નાટક લાપડ્યા છે અને તમે ભવિષ્યની ચિંતા કરો ઓમ કરેલો ઓમ કર્યો ઓમ કરે. અરે પણ મિલ ને માથાકૂટ, તું ઠર ને, તું આત્મા જીવને સંભાળ ને, તું તારો મૂળ ધર્મ સંભાળ ને. પરધર્મ પડ્યો મેં, પરધર્મમાં તો જે થવાનું હોય જે કાઢે, પ્રાલબ્ધનો યોગ ભોગવવાનો હોય તેમ જે થાય ભોગવી લેવું એવી શ્રદ્ધા વિશ્વાસ કર. ભવિષ્યની ચિંતા ન કર, ભૂતકાળની ચિંતા ન કર. ભૂતકાળના લોસા કાઢી નાખ, વર્તમાન સુધાર. વર્તમાન વર્તે સો જ્ઞાની. અને આ તો મોકરબીન બોલાવું છું ના કેટલા વાગે આ ભૂતકાળની વાત અને ભવિષ્યકાળની વાત જે ચિંતન કરે એને જ્ઞાન કરી તમારે લખી રાખવો મહામંત્ર કરે. વર્તમાન કાળ જે સુધારે, વર્તમાન વચ્ચે શું જ્ઞાની. આજની તારીખમાં બધું છે, જે થઈ ગયું એ થઈ ગયું અને જે થવાનું હોય એ ભગવાન ભીખ માગીને ખાય. બાવીસ લખ્યું છે કે હે વાલા સંડારો ના કરવાની ભીખ માગીને ખાવી હારી છે, પણ મારા પણામાં રહી અને આત્મા ન ઓળખવું એથી વધારે ખરાબ છે બધા કરતા. આ વશિષ્ઠની વાત છે પાછી રોમને કહેલી. તો એટલી કાળજી આત્માના માટે કરો. તમે શરીરના માટે કાળજી કરો બિલકુલ ગદ્દાર. શરીરની શું કાળજી? શરીર તો પરનું નતું બન્યું છે, આટલા બધા મેળવ્યા છે, સ્વર એને મેળવ્યા છે, બનાવ્યા છે. બનાવનારો રહ્યો છે તે જ્યાં સુધી ઋણાનું બંધન હે
થવાનું છે જે થવાનું હોય થાય, પાછું કોઈ થવાનું નથી. આ તો ખોટી ભ્રાંતિ છે આપણો. આમ થઈ જાય કે તેમ થઈ જાય, હું થઈ જાય, હું થવાનું, કોઈ થવાનું. ભગવાન અમર હૃદયમાં રોમ સીતા ભગવાન સમજી લેવાય એટલું કોમ મનુષ્ય અવતારનું છે. મનુષ્ય અવતાર એ અર્થું ઈશ્વરનો અવતાર. તો એ બધા ખૂબ ડાયા હો, ખૂબ પેલા તો ખ્યાલ કરજો. સ્વભાવ સુધારો, વર્તમાન સુધારો, કપડ બુદ્ધિ ટાળો, ઈર્ષ્યા ટાળો. અરે તમે મોના છો, મદારસા માતા તરી જો, ગંગા સતી તરી જો, તોરલ તરી જો, રૂપદેવ તરી જો. આગના શાસ્ત્રોમાં બધી માતાઓ ચંદનબાળા, મૃગાવતી, રાજુલ, આ બધા દેવહૂતિ માતા, આ બધા માતાઓમાં તરી ગયા બધા. સબરીબાઈ, મીરાબાઈ, કર્મોબાઈ, આ બધા હવારમાં વાત કરતા હતા. પણ કર્મોબાઈ એટલું કષ્ટ તો નથી. ડાળલબાઈ, રામદેવના પહાડ ડાળલબાઈ અત્યારે પેલા ગાતા હોય કે એ લોકો ભડકી દો. રામદેવ ને વિરમદેવ હતા કે એ તો મારા રોમા બાપાના જેવા હતા, ઈશ્વરીય અવતાર હતા. એ કોઈ બીજા નતા. એ પેલા ગાનારા પર ત્રિશોરી કોઈ બોલે એટલે તમે સટકી જાઓ ને કહો આ વાર્તા સંસ્કારો શેના સંસ્કારો? મહાપુરુષનું જીવનના બધા સંસ્કારો છે. આ સૂર્ય ઉગે છે સંસ્કાર છે, પવનવાય છે સંસ્કાર છે, પાણી આકાશમાં લઈને વરસાદ સોટા કરી નાખે છે અને હવે એટલી લંગડા થઈ જાય, આ સંસ્કાર. અનાજના કણ જન્મ વાવશો ઉગીનું ઉપર ફંગલો ફૂટીનું ઉપર આવશે, અને જીવ અત્યારે બંધ હોય છે, ગુણીને કેરીઓ આવે છે, સંસ્કાર. આ પરુવાનો દેહ બને છે, આ સંસ્કાર છે. ને પાછો આશ્રય એવું એવું નેત્રોમાં દેખાય છે તો આ સંસ્કાર. કોને સંભળાય છે સંસ્કાર છે. બધા ખરાબ બધા જોડા છે, હું સંસ્કાર નથી. આ સંસ્કારો ભગવાનના નથી. બધા સેવા સંસ્કારો ભગવાનના છે. ભગવાનની વાત સંસ્કાર બનાવતી નથી કરતા. ઘણા એવું કોક થાય કે આહા આહા, પણ આ તું ભારતો નથી હોતા. પરુમાનો આ દેહ થાય છે, ન હોય થાય અને હોય હાલ મચી જાય. દાખલી પાડી મચી ભગવાનની વાત ઉપર આવો તો મોય ઠંડા થો, હળી મળી જાઓ. કોઈ પરથી રાગ દ્વેષ ઈર્ષ્યા વેર થાય એ વાત ભૂલી જાઓ. બધા જીવ જો પ્રતિજ્ઞાપૂર્વક એ વાત એક વાત તમને કીધું કે બધા જીવ પરમાત્માને સંતોષ છે. તમારાથી બસાય એટલું બસો, કોઈ પણ રીતે બસો. કોઈ જીવ વળથી ન ડૂબાય, કર્મથી ન ડૂબાય, ભાવથી ન કભાવ થાય. જો મુખ્ય છે એ હમણાં બપોરે ખૂબ વિકેલા ભાવથી બંધાઈ પડે. ભાવથી બહુ બંધાય ને સ્વભાવથી મુક્ત થઈ જાય. સ્વભાવમાં આવ્યો તો મુક્ત થઈ જાય ને વિભાવમાં આવ્યો તો બહુ બંધનમાં જાય. જો મોટા મોટી ગોઠવો છે આપણા શું કરીએ? આપણા ભાવ અરે મનખા દેવના અવતારમાં તમે એકબીજાનું હિત ઈચ્છો. બધામાં જો બસવાનું ચોક્કસ માનો કે જેટલું બનાવ્યું તમારું કોઈ ગમે તે કે કોઈ એમ કહે કે હો મગજ થઈ ગયા કે આમ થઈ જાવ, ગમે તે થઈ જાવ, જેટલું બનાવે એટલું તમે કર્મથી બચી જાઓ. કર્મથી બચશો તમારી નિર્મળતા હે, તમારી માંથી ઉજળતા હે. ફાટી મળી જેવું દેવ આપણો આત્મા દેવ છે, એના પરથી મળખર મન વસન અને કર્મ. જો આપણામાં આત્મા છે, એના બધા આત્માઓ છે, આ બધા આત્માઓ પરમાત્માના છે. એવું એકાગ્ર ભાવથી તમે વર્તન કરો તો આત્મા તો મળખા જ ખસતું જ પણ હરખીદાર ત્રણેય યોગી તત્વથી વર્તે આજ્ઞા થાય. હરખીદાર આવે જો તમે વર્તન ફેરવો તો વર્તન ફરી જવાનું આવે, ફરી જાય. તમને કોણ કેડે આવી પ્રંતિ હશે કે ન થાય? જ્ઞાન આપણને ન થાય તો કેમ બગાડવું છે? ને રામજી બાપુ કૃપાળદેવની એક જૂઠા પાડવા તમારે આગળના મહાવીર રામચંદ્ર જૂઠા પાડવા ભગવાન થઈ ગયા. અર્જુન જેવાને બોધ કર્યો છે, આ મહાવીર બધાને બોધ કર્યો છે, પશુ પક્ષીઓને બોધ કર્યો છે. રામજી બાપુએ પશુઓને ઓમ તારવી લીધા બધા અને પશુઓની સેવા કરી છે. તારે આ તો મનખાદેવના અવતાર તો આ તો સમજવું છે ને કરવું છે. પટમન ફેરવી નાખો ને પત્તું ઓમ છે કે ઓમ ફેરવો. તમે આ બાયણે બાયણે પપ્પો મારો છો કે બાયણે બાયણે પપ્પો મારે ભગવાન નથી.
તમારું વર્તમાન આસન છે તો તરત જ વાહન મધ્ય જેમ ઊંચું થાય પછી સરકાટ આવે. દાગીનો કહીએ પેલા હોન ખાર નાખીને તો હલી જાય છે દાગીનો તો સરકાટ એ હોન ખારમાં હોય હોન ખારમાંથી તો રાવ બીજા શું હોય સરકાર તો દાગીના પડ્યો છે મોય એ આત્મા કે ભગવાન તો તમારો મોય જોગીડો આત્માથી જૂનો જોગી તો મોય બેઠો એ મની આપણે બોલીએ એ મની આપણે સાંભળીએ એ મની આપણે જોઈએ એ મની વિચારીએ એ આ બધાનો કોઈ હિસાબ કરવો હોય તો કોણ હિસાબ કરે મોય આત્મા દેહ છતાં એ બધાને જોણે છે ને હમ થશે ને વિચારે તો સ્વભાવ સુધારો વર્તમાનમાં તમારે કોઈ કરવાનું નથી. જો તમે સોય નહીં તમારો ઘરી ગોમી કુટુંબી પરિવારી ઉપરી મુકાઈ મેં અનાશક્તિ આ શક્તિ ખોટી આશક્તિ કરા જે આશક્તિ કરવા થકી આપણો આત્મા નરક જાય એવી આશક્તિ આપણે કરીએ તો ન્યાય કેવા આશક્તિ ન કરાય. બાજુ કહેતા કે ખરખડિયાના રેજવા થઈ ગયો સેવા આ હું આ શેડમાં છું અને આ શેડ મારે કોઈ નથી આ છૂટું છૂટું બેસી જો આમાં હું અડું છું ફરું છું તો મને એમ લાગતું હોય કઈ તો આ તો જમતા જ હોય છે પણ કાર્ય હેમર્યું બેહવાના આ પાલી જે છે જે કોમ કરવા હતા એ કોમ પાલી જવાય છે એમ આપણા સંસારમાં છે પૂર્વક્રમ ભોગવાયા છે અને અમરાપુરમાં જવાયા ભોગ અને મોક્ષે બે માટે અવતાર છે. મનુષ્ય અવતાર છે એ ભોગ અને મોક્ષ બે માટે અવતાર છે પણ ભોગ સેવો અને મોક્ષ સેવો કે તું જે ચેતન નિરંજન હંસ આત્મા એ આત્માને જાણી લે અને પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલો છે એ આત્માને સમજી અને પૂર્વનો ક્રમ છે ભોગવી લે નવું ક્રમ નથી બોલ તો પૂર્વ ક્રમ છે ભોગવાઈ રહે તો મોક્ષ તો તારું સ્વરૂપ છે. ભોગ અને મોક્ષ શાસ્ત્રો શાસ્ત્રો ઋષભદેવનો વાક્ય છે. ભોગ અને મોક્ષ બે મનુષ્યતાનો કોમ આપણે ખોટી ખોટી ચિંતાઓ કરીએ તો ધર્મ બગાડીએ બીજોને ઉઠતા પાછા પાડી નાખીએ ઓહો આજે કોઈ આપણાથી એ તો એવા હોય ન થાય પણ ના અરે શબરીબાઈ ને કોઈ નતું તો શબરીબાઈ નું ભગવાન પ્રાપ્ત થાય કર્મબાઈ ને કોઈ નતું કર્મબાઈ નું ભગવાન પ્રાપ્ત થાય ખુદ આ તો શાસ્ત્રોમાં જુઓ આ પુણ્યા શાવક ની વાત આવે છે મહાવીરના શાસ્ત્રમાં આ તો પાછા વધારે કી ના આવે ખરું એવું ધંધો પુણ્યા શાવક કર્યું છે. જુઓ છો એક દન પતિ અપવાહ કરે એક દન પત્ની અપવાહ કરે અને ભગવાન પ્રાપ્ત કર્યા છે. બધા મહાન ભક્તોના આગળ પુણ્યા શાવક ની વાત આગળ ગણાય છે જો નીતિ જાળવાનું કારણ તો તમે એના બે એ વાતનું પેલા ચોરી ખાવા અત્યારે આપણે તો ખાતું ખાઈને પડતું કરે ખેતરમાં દોણા નાખીએ અને ભગવાનને ઉકાળવાના એના કણ બેહારવાના ભગવાન છે તો પાક થઈને તમારે ઘેર આપવાનો છે તમારો વ્યવહારનો ભાવનો છે જો ઢોરો હશે એ સાર ભગવાન બનાવશે ધરતી માતા ધારણ કરી છે એનું ઘી દૂધ હોય તમારો ઉપયોગ કરવાનો છે અને એ નથી કોઈની સેવા બનતી હોય કરે એમાં તમે મોકલા સ્વભાવ બનાવો ભક્તિમાં કદી અધિરાય ન કરતો. જો તમારે એક વાત તમે લખી રાખજો કે જે તમારે ઘેર ઓગણોમાં સોમાનો હર્ષો નીકળી એ હર્ષોમાં આત્મા છે શુદ્ધ શાશ્વત શુદ્ધ સ્વરૂપ આત્મા છે એ સિવાય નામાં કોઈ છે નહીં. હર્ષો એનાથી જણા જંતુ કોઈ જોવામાં આવે કીડા કોઈ પણ એ બધા તમારા સોગડામાં કોઈ મય રોગ થાય ને મય શીરા પડે એ બધા આત્માઓ છે. જેટલો બને એટલો આત્માને જાળવો એટલા ક્રમથી બસો. નિર્મળતા દયા હે બસવામાં તો કોઈ આપણે એટલા બધા બસાઈ શક્યા નથી પણ સતો તમને કરુણા દયા હે તો ભાવ દયા થકી તમે મુકાઈ જાઓ માંથી કરુણા આવી જાય કરી રહ્યા શું કર્યું કેમ કે વિચાર શ્રેણીમાં કોણ કરે કલે ઓ મહાત્મા છે હું મહાત્મા છે અને આત્મા પરમાત્મા છે આ બધું પરમાત્મા તમારી વિચાર શ્રેણીમાં જુદી હેડે સંસારનું જે આલરું છે એ ઉપર પડે ગાડી બુદ્ધિ અને ભક્તિ છે એ તો મોય શ્રેણી શ્રેણી આ વાતો લોહી કાપુ શ્રેણી માં સૂક્ષ્મ વિચારો ઊંડા 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 તો ગમે તો જો દન અરો ફળો ખો પીઓ પક્ષીમાં જો હુઈ રહો તો તમને મોય ઊંડાણનો આ ભાવમાં પડેલો હોય
તો માથામાં જુઓ પડે એ તમે ન જાણજો તો જુઓ પડે એ બીજું કોઈ છે, એમાં આત્મા હોય. જુઓ પડે એ કર્મનાવશ જીવને એવું શરીર ધારણ કરવું પડે. આગળના કર્મનો કારણો હોય તો દરેક જીવને દરેક ભવસ્થિતિમાં જવું પડે. તો આપણાથી જેટલું બને એટલું વર્તમાન જાળવો, સ્વભાવ જાળવો, અને કોઈને કઠોર વચન ન બોલો, કોઈથી કપટ બુદ્ધિ ન રાખો, કોઈથી ઈર્ષ્યા ન કરો, કોઈથી વેર ન રાખો. અને કદી વેર થયેલું હોય તો માફી પત્ર કરી લો, માફી માગી લો. વેરથી છૂટવું હોય તો એનો સીધો માફી માગી લેવું. વંશવશી જો માફી માગે તો એનું હાલ એ કર્મ તો જાય, પણ એનો બીજો અનંતો કર્મ જતો રહે. જો ભૂલ હોય અને માફી માગી લે તો પણ ભૂલથી છૂટી જાય. સદગુરુ સદગુરુ ખરેખર આ કળિયુગમાં સમરણ ઉપર વધારે થશે. મોટા પુરુષે આત્માનું ચિંતન કરે એને બધો સાધન મહામાય જેવું માર્ગ કરેલું છે. ઓમાં શાસ્ત્રોમાં કહી શકે જેવું તારું લક્ષ્ય બિંદુ, જેવું તારું રૂપ, વાસના બિંદી બંધાય છે અટપટો આંખે. આપણે અવળી અવળી વાતોને અવળા અવળા વિચારો કરીએ તો એ આપણું નવું ભાવ હિરસાય. એટલે અત્યારે વર્તમાનમાં જો તમે આત્માના ભાવ કરાવો અને મહાપુરુષોના લક્ષ્ય બિંદુ હોય, એવી દશાના પુરુષ હોય અને ચિત્તવને એવું હોય તો ખરેખર આત્માની પ્રાપ્તિ થાય. આત્મા તમને બધાની શંકા છે કે આપણને કોઈ એવો આત્મા પ્રાપ્ત થાય? મનખાદેવના અવતારમાં એક આત્માના આ લખેલું છે કે નર કરણી કરે તો નરનું નારણ થાય. કોણ? આત્મા નર કહેવાય. આત્મા છે એના સ્વભાવમાં આવે એ કરણી કરે તો નરનું નારણ થાય. એ બાઈ હોય કે ભાઈ હોય, પણ આત્મા પરમાત્મા થાય થાય ને થાય એવું શાસ્ત્રોનું પ્રમાણ છે. તો બધા દરેક શ્રદ્ધા અને વિશ્વાસ આ રહ્યા સિવાય નિશ્ચય રાખ. આ નિશ્ચય વાળી સોંપડી સાધન તજવો ન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવો છું. આવો નિશ્ચય રાખો. તમારા પોતા પ્રત્યે શંકા થઈ જાય તો બીજા પ્રત્યે તો ખૂબ આવે. તમારા આત્મા શ્રદ્ધા છે, પોતાના આત્માની શ્રદ્ધા છે. તમને રાતમાં સપનું લાગે તો આત્મા શું થાય છે, દેહ શું થાય છે? જો આત્મા શ્રદ્ધાની ખોટ છે એટલે આપણને આત્મા પ્રાપ્ત થતું. તમે એમ કહેતા હો કે હું આત્મા કરતો, પણ આત્મા જ પ્રાપ્ત કરવા જેવું છે, બીજું કોઈ કરવાનું નથી. આ દુનિયામાં બીજું બધું છે એ તો પૂરવાનું પૂર્વ છે, થવાનું છે, ત્યાં દુઃખે દેવાનું છે. જૂના રોટલા ખાયા છે. આ તમે મજૂરી કરો છો એમાં તમને એમ લાગતું હોય કે હું મજૂરી કરું છું ને આટલું આમ કરીને પ્રાપ્ત કર્યું, પણ ધન આભદ્રાની 40 પગની વાત તમે વાપરી શકો. પૂર્વજન્મની કાલે ગોકળભાઈ વાત કરી છે. વર્તમાનનો પુરુષાર્થ હું કામ કરે છે અને ભાવિ બદલાતો કેટલી વાર થાય છે એ કાલે હજુ ગોકળભાઈ બધી વાત કરી હતી. બે દ્રષ્ટાંત દીધો છે. એક ઓનું 40 પગનું બીજું પેલા સંત પુરુષના બ્રહ્માજી ભાઈ અગલતા થાય, ભાઈ અગલતા થાય સંતે ભાઈ અગ્નિ ફેવરી. તો તમે જો શંકા કુશંકા કરીએ તો આ માર્ગની ફલફત ન કરે. અને જો શંકા રાખ્યા સિવાય અરે તમારે શું કહેવાય કે હું કચું હું તમને તમારા આત્મા પર દયા નથી આવતી, સ્વદયા નથી આવતી. ભલે આવા મનખાદેવના અવતારમાં શું કરવાનું છે, સમજવાનું છે, ઉતરી પડવાનું છે, મુકાઈ જવાનું છે, ડુંગરે નથી ચડવાનું, જોર નથી આવે એવું. પોતાનું કરેલું એ કહેવાય કે પરભાવથી અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાવથી મુકાઈ ને આત્મા અંતરમાં શાંતિ પામે, પરમાત્માના હાથી લગડી લાગે એટલું કરવાનું છે. એ પોતાનું કરેલું કહેવાય.
પરભાવથી મુકાઈ જવું એ પુરુષાર્થ કહેવાય. આ શરીર એવું નથી, આ મન એવું નથી, ઇન્દ્રિયો એવું નથી, કર્મ એ નથી, ના આ બધું દેખાય તે મારું નથી. આ ભાવ મને મુકાઈ જાય એ પોતાનું કરેલું કહેવાય, પુરુષાર્થ કહેવાય. ને શાંત થાય ના આત્મા શું, ના બધા આત્માઓ ચેતન. આત્મા ન હોય તો આ બધો મળદો શું, બધા નામરૂપ જંજાર જે બળ ઝાડ હે પણ ઝાડમાં આત્મા ન હોય તો ઉપુલા લગાવવાના કોણ કચ્યા કોણ નથી. બધાનો આત્મા છે. એટલો એકાગ્ર ભાવ કરી અને વર્તમાન સ્વભાવનો સુધારો. આત્મા આત્મા કરતા વખત વહી જાય. આ છે બાલનું લોબા કેમનું નથી. મનુષ્ય અવતાર છે એ 2 દંડનું જીવન છે. સપનું લાગ્યું એવું જીવન છે. થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો ખૂબ આ વાત વિચાર મળ્યો. અને આત્મા છે એમાં તમે શંકા કરો નથી. ભાઈ હોય કે ભાઈ હોય, શરીરના ફોટાશ એ પૂર્વક્રમના છે. પણ હંસ રાજા બેઠો છે. આત્મા જે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી નિરંજન હંસ પરમાત્માનું છે. એના પરમાત્મા છે, એ પરમાત્માનું છે. આવો જે હંસ છે એ હંસને તમે ગુબરાટમાં મૂકા નાખો. એ ભાવ એના પર મલિનતાના ભાવ રાખતો તો જેમાં મહારાજ કહેતા હતા, વાર્તા બાબી કહેતા હતા કે મહારાજ હું ઇન્સાફ આવ્યો કે જો પૂર્વ જન્મના તો તમે આત્માઓ છો અને ઉષામાં ના આવ્યા છો, પણ અત્યારે તમે વર્તમાન બગાડ્યું. પેલો કે તું કૂતરું, પેલો કે તું બિલાડો. જો આ ભાવ બે અને બાદ પડી ગયું, આ ભ્રાંતિ પડી ગયેલી કહેવાય. અત્યારે તમને ભ્રાંતિ પડે તો આવું થાય. એક બા ને દીકરો બે હતો, 2 મિત્રો તમારા જીતાવી જેવા અમારા જેવા. આ ગોકળભાઈ છે કે એ વણિયા બુદ્ધિ ખરી કે ગોકળભાઈ કે તમારા બેવામાં હું વિક્ષેપ પાડું તો એટલે અમે 2 અર્ધકર પડી કરી કે અમારા કદી વિક્ષેપ પડે જ નથી. મોમતી પડી ગયા. પણ આ જે વસમાં આડાશીલો હોય બસ અમે 2 બેઠેલા હતા અને ગોકળભાઈ મને બોલાયો કે અમે 2 એક ને વાત કર્યા ન રે. જીતોભાઈ મારી આવી દોસ્તી હતી પણ મને બોલાયો, પણ તો સીટ બોલાયો તો અમાવ આમ હોય રહ્યો. જીતોભાઈ જોડેલા ને મને તો હું કહ્યું કોનમાં સોનામાં તો હું સોનામાં જેટલું છું કોનમાં એ હું પૂછું એ કોઈને કેવું ને. આ જીતાભાઈ મને કહ્યું અરે ગોકળભાઈ. પછી હું આવ્યો ને જીતાભાઈ મને પૂછ્યું કે હું કઈ થાવું કરું. હું કોઈ કહેતા નથી કે જોજો અમે બારીએ છીએ ભેગા બોલાવીને આવા કયા છે ને કે કોઈ નતા કહેતા. પછી મેં થાકીને મેં કહું કઈ એને તો એમ કહી શકા હું પીઉં છું એ કોઈને કેવું ને આ કોનમાં સોનામાં રાખવાનું છે એ કી મતું નથી કેતો. સંદેશ એટલા મળે અલ્યા ભાઈ નથી કહ્યું મને એને એમ જ કહ્યું કે હું પીઉં છું એ તારે કોઈને કેવું ને. આ શોષો કહેવાય, ભ્રાંતિ કહેવાય. જીતાભાઈ અર્ધોસ્તી તૂટી જઈ તું ગમે એટલો પણ હૃદય તો નથી આવતું ને. અલ્યા પણ હું ક્યું હું એમાં મારે શું કેવું એમાં. તારા ભાઈબંધી હોય, કુટુંબ હોય, ઘર હોય, મિત્રો હોય, ભક્તિવાળા હોય, પણ જો આવા અદ્રોગોના જો સંકટ હો તો મારે શું એમ કહે તમારે. એટલે મન મોટો રાખો, વાદ નથી પડો. આપણે સિદ્ધ કટકો ન થઈ જવું પણ મોય થકી હરકી વરતી રાખવી કે આપણા આત્મા છે એમાં જો કૃપા જોયું છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અસરજ એ અમાપ. એક બાન દીકરો 2 હતો. આ ગોટ પડી એવી પાછી એક માન દીકરો તો માન દીકરો 2 એટલો બધો દીકરો કે હું મારી માનું મુઠ જોયા ના ખવો જ ને મારી મા મારું મુઠ જોયા ના ખવાયું. એક હતો ભાઈબંધ એક તું જવા દે ભાઈ આ કોઈ રાગ રહે નહીં મા દીકરા ને એવું રાગ રહે નહીં. તાર ક્યાં મારા કદી ફારફેટ તું તો ગમે તે કરી પડે મારા ફારફેટ થાય. પછી આમાં ડોહી નું કૂતરું કહ્યું 10, 15, 20 જણ થઈ ગયા. એ પછી આ પેલા ભાઈ તો ભાઈબંધ એને શું કહ્યું કે ભાઈ પેલા સુરા પહાડ્યો કે મોન કે ન મોન
પણ આજે તારી બાઈનું કૂતરું કહ્યું હતું ને બહાર એવો વસ્તુ મટણાય છે મને આજે વસ્તુ જુદી લાગે પેલો ક્યાં કે ના કોઈ નથી થયું ના ક્યાં કે જો તારે સ્વતંત્ર હોય તો તું જે કે રાત્રે હું જે કર એ તારું હું ડુકેરી કાનું પેલા તારું હું ડુકેરી કાનું પેલો ક્યાં કદી હોય ને કે વસ્તુ નથી ડાક્ટર પાસે જઈને તપાસ કરાવે કે કોઈ નથી થયું પણ તો પછી શંકા ન જાય પછી ઘેર આવીને આ છોરાની માં તો એ કહી ગયો કે માજે માં અમે તમે મારો છો એટલે હું તમને કહીશું ને કે આ વાત તો કહેવાય નહીં પણ આપણા ભાઈએ તો એ 15-20 વહન ઘોડે દારૂ પીએ હવે આ ગોઠી રીતે ઉકેલી તમે મોનો કે ન મોનો પણ દારૂ પીએ ડોહી તો એવો છોટો મારા પિતા હોને તું મોય થઈને મારી નંજા કરે છે ના સુરાના ગોપાલ છે તો આમ નથી આવે સાહેબ કે જુઓ તમારે માનવું હોય તો માનવું કે રાત્રે હું ગગાઈ હા હું દીધો છું એનો હા હું દીધો છું તમે એટલે કે ખાતરી હવે આ ડોહી એ વખત તો લડ્યો નતો માનતો પણ મોય સોસો પડી ગયો કે ભાઈ મોય કે ન હોય શું કશું મારી તો અમારે કદી હોય તો આપણે રાત્રે હું ઘેર એટલે એનું નાક મૂકી જો હું એનો શ્વાસમાં ખબર પડે જો પેલાને કહ્યું તું કે લાકડીને લઈને ઉડજે નકર રાત્રે ઊંઘેલા નાક ને હું ડુકેરી કા તારું એ ચોક્કસ રાખજે હા પેલો લાકડી લઈને ઉડ્યો ગોધરાએ દાટી લાકડીને અસર રાખીને ઉડ્યો પછી આ નારદ વિદ્યા કહેવાય આ આપણા સંસાર ઓ મનવું બધું આ સંસાર કુકાઈ મરે છે ઓ મનવું કુકાઈ મરે નકર અરે ભાઈ કેને કહેવાય બાપ કેને કહેવાય દીકરા કેને કહેવાય શ્રમના જીવ કેને કહેવાય ભગત કેને કહેવાય આવો સોસો પાડ્યો પછી આ સોરો રાત્રિ હુર્યો કર એટલે એની માના હાવ જો કરે કે ન રે આ માજી કોક કરે એ પેલો માજીએ થોડી વાર થાય બોલાવે કે ભાઈ હું જો એ લઈ ગયા કે ના એ પેલાને નક્કી થતું જો કે જરૂર આ ડોહીને કોક કરવું સારું હું વાત થાય ને પૂછ્યું કે ભાઈ હું જો એ કે ના પછી જોણ્યું કે તો આખી રાત તારો નીડો લાવવા જો જોણેલો ઊંઘેલો ને ખરડ કરવા માંડ્યો એટલે ડોહી જોડ્યું એ ડોહી ઓમ જોઈ ને કે કોઈ બહાર છૂટું નથી જતા કને ગોદરું ઉગાડી અને નાક હું વાજો કર એ પેલા સોરા બૂમ પાડી કરીને લાકડી લઈને બધું દોડ ડોહી લાકડી મારા મળ્યું અરે કે ભાઈ સા હું કે દોડો મારી બાઈ ના રાખવા આલો છે મારું મોટું કેરી કોઈ પેલો તો વાર જોઈએ તો પેલો કરવા વાર જોઈએ તો હમણાં ફજે તો થવાનો છે એ પછી પેલો લાવી પેલો તો આવ્યો કે હું છે ભાઈ હું છે કે અરે પેલો ડોહી કી કે ભાઈ તમે કહેતા પણ સાચી વાત મારો દારૂ પીધો છે ને કે મારો છોરો કદી મારા ને મને મારો છોરો મને મારો હું એનું મોઢું જોયા ખાઉં ને એ આજે મને મારે છે લાકડી એ દારૂ પીધો છે નક્કી થાય તો કે થાય હવે પેલો આવે કે કેવો તમાશો થયેલો એ તમે બધા કુટાઈ મરીએ છીએ આ ગંડા પામ આવા જીવો અધવગા હોય નાસ્તિક જીવો હોય નારદા હોય એવાના શંકર હોય તો મેં કચાઈ કરી ભ્રાંતિ પડી ને ભાવ કોઈ વાર દુર્યા ને પેલા ભરેન કે તો પેલા કૂતરા ના આવતા મને ડોર મને આવ્યો તો તમારું શીતવર ડોર થતું ડોર મજો પણ પુરાણ પુરુષે ખાતરી આલી છે કે તું આત્મા છે તું પરમાત્મા મનો આવ્યો તું સ્વયં આવ્યો નથી ને કદી બીજા હોય શું હોય પણ આજ તો તું આટલું આગળ આવ્યો છે ને મનુષ્ય અવતારમાં આવ્યો છે તો ભગવાનમાં જવાનું છે તારા એના પૂછલી ચિંતા ભૂતકાળની વાત અને ભવિષ્યકાળની વાત ભૂતકાળ ને ભવિષ્યકાળ ને અડગો રાખી ફરીએ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને અડગો રાખી ફરીએ વર્તમાનમાં તુજ વિશ્વાસે વર્ષમ કોશે વિસરીએ હરી તુજા હાથ મોરે પ્રભુ તુજા હાથ મોરે તારા દાસ લડાની દોરી જો તમે
ભગવાનના થઈને જીવો તો તમારો દૂર ભગવાનના હાથ હાલો. ભગવાનના વચન પ્રમાણે જીવવું હોય તો ઠરવું પડે. લોકની કહેલી વાતો જો મગજમાં હો ભર્યો કે તમે નહીં માનો પણ હો ભર્યો તો તમને બીજા ભાવ કરાય, કુસંસ્કાર પડી તો ઓમ ભટકાય. તમે ગમે એવા હોનાના માણસ પાસે વાત આવડી હો ભર્યો તો એ વાતનો તો મને ભાત બેસી જાય અને તમે જરૂર બીજા ભાવમાં જવાના અને ભાવ બગાડવાના. તારે એ ન કરતા વર્તમાન એવું કરો. બીજા હું તો ગમે તેવા હોય બધા હોનાના છે, આત્માઓ ભગવાનના છે, ભગવાનમાં જવાના. પણ બીજાથી કોઈ રાગ દ્વેષ નથી કરો, બીજાનો સમજણ વગર સંગ નથી કરો. અધ વગરનો સંગ કરો, ભક્તિ મળે તો હું કાઢવાનું. આજે આત્મા છે પરમાત્મા છે એની એકતા ન થઈ હોય તો ભગત ન કહેવાય. હા, હું તમને પ્રતિજ્ઞાપૂર્વક કીધું આપણો આત્મા છે અને પરમાત્માના હાથથી કનેક્શન થયું હોય, એકતા થઈ હોય એ ભગત કુચી કહેવાય. નતા આટલા બધા 5,000 કે 10,000 માણસોને લઈને બેહે તો શું લઈને જાય? એ બધા જીવન શું લઈને બેલે? આત્માનું જ્ઞાન ન હોય, અજ્ઞાનમાં ગુથો ખાતો હોય અને બધા સમાજના બધા માણસો તો શ્રદ્ધાનો વિશ્વાસ કરતા હોય એ બધા માણસો શું જ પાયમાલી થઈ જાય. એ નિય પાયમાલી થાય તો નાળીય પાયમાલી થાય. ઉપદેશ એનું કામ કહેવાય કે જેને આત્મા અને પરમાત્મા, આત્મા અને પરમાત્મા એકતા કરી હોય ને આ બધા પરમાત્મા આ બધા કાયામાં કપટ, છાયામાં રોગ, આ બધો લાકડો મરદો છે. બધામાં ચેતન એક બોટ અવસ્થા આવે. બધામાં જેમ સૂર્ય એક છે આખા વિશ્વમાં પ્રકાશ હાલે છે એમાં બધામાં જળ, થળ, પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, નામ રૂપ જંજાર છે. એ ક્રમનો બનેલો પોજરો છે. બધા નિરંજન આત્મા છે, ભગવાન બેઠા છે. આ બધું શુદ્ધ ભાવ રાખતો, એકાગ્ર ભાવ રાખતો તો આગળ વધો. સંગ જાળવતા નહીં આવડે તો તમે ગમે એવા હોપર પડી જવાના. ને વર્તમાનમાં કોઈ ન આવડે તો બચ નહીં કહો. કોઈ સારું પુસ્તક વાંચો, મહાપુરુષોના જીવન ચેટલું હશો. રામજી બાપાની વાત હું તમને કરી ડગલે હું પ્રાર્થ કરું છું. રામજી બાપા ખેતી કરી, ખેતરમાં જઈને કેવું જીવન જીવતા હતા એ તમે યાદ કરો. તુકારામ હતા એ ખેતી કરતા, હૃદયના ભાવ સેવા હતા. નાથુ બાપુ હતા એ ખેતી કરતા હતા પણ ખેતી કરતા એનો આસન કેવું. કૃપાળુજી હતા એ વેપાર કરતા, જવેરાતનો વેપાર કરતા. પણ પેલા પાસીની વાત કરી હતી, વેપાર કરે છે, 70 લાખનો નફો જતો કરે છે. એ કેવું હૃદય રાખીને વેપાર કર્યો. જો એને પરમાણાવી છે અમે બાહ્ય ત્યાગી નથી, હૃદય ત્યાગી. બાહ્ય ત્યાગી નથી, હૃદય ત્યાગી. બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે, અંતરમાં સંન્યાસાશ્રમ. સુખી વાત લખી એમાં કોઈને દબાવવા નથી. આ વાત સમજવા સારું છે. આપણે બધા છીએ વર્તમાનના ભાવ હારા કરો, ભાવ હારા રાખી અને હારા જીવનમાં રહો. માર્ગ તો છે તમારે આવવું માર્ગ છે આવું પધારો. જો તમે અને બધા આત્માના ઉપાસક રહીએ તો મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું મન કરો. બધામાં આત્મા સિવાય કોઈ રસ્તું નથી. બધામાં આત્મા છે, આત્માઓ પરમાત્માના રૂપી ભાવ રાખી સ્વભાવ સુધારો. વર્તમાનમાં સ્વભાવ સુધારો. વર્તમાનમાં કોઈથી ઈચ્છા, કપટ, વેર એ થાય એ બીજું બહુ કરાય છે. જેમ પેલા મહારાજજી કે હતા કે પેલા મહારાજ જેમ કહેતા કે પેલો કૂતરો કે પેલો બિલાડો કે તમે અત્યારે આ ભાવ બગાડ્યો. જો એ વાત બંધ થઈ ગઈ ને આત્માની જાગૃતિ આવી તો એ બે આત્માના માર્ગ પૂજ્યા. એમ તમે મેં કોઈ અત્યારે કોઈને ઘાપાળો હારા ખોટા કર્યા ને રહેવા જેવા ભગવાનના છે, હંસ છે, આત્માઓ છે. તમે ભગવાનમાં બધું ખુદા કૃપાના હોય કોઈને લગાવનાર જો તમારે ભગવાનમાં થવું હોય તો લોકની કથણી પડી મૂકો. લોકની કથણી કરવા દો. માતાઓ કે પુરુષો, માતાઓ
આમ ધડ વગર સંગ ન કરો. સંગ કરો એ જોઈને કરો. નકર ના હાથે સર રખડવું પડે. જો આ શકે એ તો મહેમાન ગતિ છે. હોય તો કોઈને કોઈ નથી. રાજાને નથી, રંગને નથી, જીવને નથી, ઇન્દ્રને નથી. પૂર્વના પ્રાલબ્ધના યુગથી આવ્યા છો ને પ્રાલબ્ધ પૂરું થાય એટલે હેડા જવું પડે. કોઈ હાથી આપવાનું નથી. તારી નક્ષત્ર હરીને જુવન ના ઓનાના ટકલા કર્યા અને દાગીનાના ટકલા કર્યા અને બપોર બંગલા પર જાય પણ જીવ જાય કોણ હાથી આપવાનું? તમારે તમારે સવારે હાથી કોણ આપવાનું? જીવ જાય વગર હાથી કોણ આવે? ઘર આવે, જમી આવે, હોનું રૂપવું આવે તો પછી પેલા શું હતું? આ જીવ પેલા શું હતું? આજે જન્મ થાય 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ ખતમ તો મરી જાય તો શું હરાવવા જોઈ બધી. પણ આ ભાવના મોલેલી મોનતા છે કેટલી ફેરવી નાખે તો ઘણો ફાયદો થઈ જાય. હું પટુલ છું ને ફલાણા ગામનો છું અને મારા ગામ ભાવ હારા રાખી હારું કામ કરો અને હારું વર્તન કરો. સ્વભાવ સુધારો. તમારા કરોડોની મિલકત હે તો કોઈને ખાઈ નથી જવી. ભલે તમારી કરોડોની મિલકત હોય, બાપ પુરુષો તો આશીર્વાદ આવે છે કે તમારા વયથી વધારે થતું મિલકત. મહાપુરુષો મિલકત ના પૂછ્યા હોય, મહાપુરુષ ન હોય. બીજાનું પારી ખાવા ઈચ્છે એ ભક્તિ ન હોય. ભક્તિ આવે એને તૃપ્તિ આવી જાય, ક્ષમતા આવી જાય, સંતોષ આવી જાય, નિર્વિકલ્પતા આવી જાય. તો તમારું જે હોય એ તમે હવે રોકવું ના કહેશો. પણ હવે તે સ્વભાવ જાળો. જવું તો બધાને પડે નતા આયા જવાના. જો આ મેળાવડામાં આવવાના હતા તે પહેલા મેળાવડામાં જવું છે કરતા મેળાવડામાં ઘેર જવું છે બધા ભગત અડધા તો અત્યારનો નાહી જા ખૈયા પુતલા લઈને. જો આ આટલું છે બપોર ગોમનું કોઈ જણાય છે? ગોમ વાળા બાપા રહોડા સમાજમાં પડ્યા અને બાર ના અડધા ભગત તો નાહી જા કયા આવવાના. જો વચ્ચો থাকে નહીં તો બાપજી કે હું પછી મળીએ બીજા તેરાવા ના આ શીખ એ ઠેલા ચાર કે ના ખાયરા શેરી સાંભળી હોય બેસી જવાનું. તારા આ જેમ એવો સંસાર છે. તમે ઘેર જન્મ્યા છો પછી ખેત તમે એમ રહેવાના નથી. ખરિયા પુત્ર લઈને ઉપાડીને હેડા જવું પડે. બાપજી એક વાક્ય લખ્યું છે તો હોય તો મારું તારું કરો છો. ભેભૂજ કરવું થઈ ગયું છે. પણ આ શરીર છોડીને શું હો તંબુ શું નાખવાના છે? આ શરીર છોડી ડેરા શું નખાયો જમાયો? જવું પડે. આ મેવાઠાને એકલા ઘેર જવાના છીએ એ બધાના આ શરીર મૂકીને આ મોય હંસ રાજા બેઠો છે એના શરીરે મૂકીને હંસના ઉડી જવું પડે, જતરવું પડે. માટે ધીરા થો, ખરો, શાંત થો, નિર્મળ થો, નિર્વેદ થો, બધામાં આત્મા ભાવવાળા થો. સદગુરુ આટલો વ્યવહાર બધે એ વખત આખા સંસાર સુધી વૈરાગ થઈ જાય. ન કરવું હોય તો વૈરાગ થાય. એટલે આપણે બધા આમ બરોબર બેસી જાય છીએ કે હરખા ને હરખા. આ માતાઓમાં બધા બેસી રહ્યો છે પણ હરખો ચિંતા બધી નથી આવે. પોણી નથી પહેરતું નકામાં થકી પોણી વખૂટે કરે તો દટ બાજુ કંપાળો વખૂટે બાજુ આત્મા જીવનો પરમાણુ ખુલ્લો થાય. આત્માના પ્રદેશો ખુલ્લા થાય. પણ એ કર્યું ન હોય ખબર ન હોય તો મારા હારું શેમ આમ થાય છે મને પણ થાય તો હું કર્મના બંધ ચૂકી. આ આપણા અંતર ઉપર કર્મનો આવરણ છે. એ આવરણ આપણે હાસીને રાખેલો છે, જોકીને રાખેલો. કોઈને ન જણાવવા દઈએ, એ પેટીને રાખેલો છે. નકા આપણા આવરણ છે એ તમે સ્વભાવથી નોંધારા થઈ અને જો હૃદયપૂર્વક એનું માફી પત્ર આરતી કરતા હો તો જો હાલ મોક્ષનો દરવાજો તમારા માટે ખુલ્લો છે. એને કોઈ રોકનાર નથી પણ કવર કાઢી નાખી. અને વૈરાગ તમે કોઈ માનતા હો કે મને વૈરાગ નથી થતો, વૈરાગ નો પાણી હાલ વખતો આ કે શકે તમને ખુલ્લા થતા વૈરાગ આપવાનો. કોઈ કે પૂરી કેટલી દૂર સત્તા આટલી છે. આ ગોઠ
પકડેલી છે એટલી ગોઠ છોડે તો તરતા એનો મહાસાગર ભગવાનનું બોલે. તો દરેક ને ભલે તમે ન લીધી હોય પ્રતિજ્ઞા, પણ આ વાત મોય તમે ગૂંઠજો, આ જીવનને તમે પરમોણજો કે આ છે ઘર ને ગોમ ને હું ને મારું કેટલી બેઠા છીએ, પણ આ છોડી નાખીને બેહો રો ખરાઈ, પણ આ ગોઠ છોડી નાખો. તમે મોય ને મોય રાખો છો એ પાછો ભૂલી જાઓ છો. પણ હમણાં કોઈની સાક્ષીમાં કહેલું હોય કે તો તરત જ કમન હા મી તો ન કરાવ્યું, મી તો આ કેટલા મને કોઈ ભગવાન મને તો તમારા આત્મા પાસે એટલું બળવાન થાય, આત્માનું બળ જાગૃતિમાં આવે એટલું બળ જાગે. એટલે દરેક ના મોઢો કીડા ખાવાના પાપને મોઢો કીડા ખાલી બીજા બહુ ભોગવવું પડે ના. આ પાપ કર્મ છે અત્યારે તમે છોડી નાખો તો આ વીસી જાય જતું રહે. ભલે તમે ગમે એવા હો પાછા, કોઈ એક કર્મ ઉપર નથી કહેતો, જે શરત હતો એ કેટલો પાછી હતું, પણ ચોરાલી કહ્યું એવું ગોઠો છોડી નાખી. પાપ તારું પર ખાય જાડે સા ધર્મ તારું સંભાળ, બેડલીને બુડવા નહીં દઉં થોડો દેર જે શક્ય છે એ કે છે એ વખત પછી આખો પુકાર પાણી વેરા ઘાસી કે છે જે છે કરો લૂંટી કુવારી ગોનો સતીરોની લૂંટી કુવારી ગોનો બેન ભણે તો મેં લૂંટી ગણનાથી મુરલા મેં મારા આ જે કહ્યું પણ એ વખત કે ને જે શરણે એની જે મોંઘી વાત હતી એ બધી જાહેર કરી એ વખત વેરા થઈ ગઈ. એ માત્ર એવું છે કે ગોઠ પકડીને બેઠા છીએ, નકર ગોઠ ખુલ્લી કરો તો મોય તો ભગવાન જ ઉભા છે, બીજું કોઈ નથી. તમને એમ લાગે કે આ સો જીવું તો કઈ જરી પડી તમારે નંજા કરે એ ભાગ લે હે, પણ તમારે સાવધ રહેવું ભાઈ. જેને આ કરવું હોય એને સાવધ રહેવું, સાવધ રહેવું, મજબૂત રહેવું. તમારે પાસે હાથ ધારો છે લેશે લેશે ખરદારો ખરદારો તમારે પાસે ક્રૂપ લો પછી લઈને રહેતા ક્રોધ ના જો રિહાવા તમારી સાક્ષીમાં તો છે ને શિવાભાઈ લાવીએ ત્યારે શિવાભાઈ તમે તમારી સાક્ષીમાં આવો આપણે મને તમારા પર વિશ્વાસ નથી કહેવાનું, પણ આ જીવન જીવવાનું છે જીવવાનું છે, આમાં નાખી દેવાનું નથી, જતા રહેવાનું નથી. વર્તમાન તો બદલવાની જરૂરત છે. જુઓ મજબૂત તો થવું જ પડે, મજબૂત પાયો ન થાય તારી ટક્કર ને આવી લો પગલા બોલો ગોગુરમાં સાથ મેલો સાક્ષીમાં પૂરે વાગો ભેરી તાર વાગાવી તો વરસાદ જો વરસાદ જો કેમ તબીઓ છોકરાઓ તમારા શું કરવાનું છે, તમારે લે પડે આ આજે આજે છેલ્લો ના આજે ગુરુ ને કરવું પડે તમારે નહીં હોય ને બધો મારે બધો ને જે સાંભળીને આપણો બધા તો બધું લાગતું તમારે ભૂતની ઈચ્છા ચોક્કસ હરી બોલે છે કે ઈચ્છા થાય કપટ ન કરું, કપટ ન કરવા આ ટુકડી વાત ભગવાનની સાક્ષીથી બોલો છો કરો આપડે સવારે પછી દવાનો જીવડો પણ નથી તમારે આપણે ખોટો એટલે એટલું જાણવું જેટલું બને એટલું અમારી બસું સારું ચડાવો આપના ખોરાક સદગુરુ સદગુરુ ગમે તે જ્ઞાતિમાં ગમે તે નાથમાં જેટલું પાપ કરતી બસાય એટલી બધી ભક્તિ છે.
અભિમાન એ ભક્તિના ખાઈ જાય વિશિષ્ટ ઓછી હરિવેગડા અભિમાન દરેક ના વધારે અભિમાન થાય એટલે ભક્તિ ના રહે. અને પેલા પાપના ડુંગરા પર નીકળે તો માતાઓ કે પુરુષો માતાઓમાં તો કોઈ ખાસ નેકરા ન બહારથી હોય કોઈ આવ્યા નથી ગણે પારકા ઘરે જઈને બેઠા છો પણ અમારે માં બેસી રહ્યો છો ખબર છે કા હવે જે વર્તી આપણને રોકાવી હોય કે દુઃખમાં લઈ જાવી હોય એ વર્તી ને તમે છોડી દો. યોગતા હે લાકાતા હે વિચારો આવી વાતો આવી કેમ ઉલટા સદાય માટે ભગવાનનું સમરણ બીજું કોઈ કરવું જીરું કંપા પેલી જીરું જો તારે ભાવ તારે આતુરો સ્વભાવ બિલકુલ ગમે થાય તો થાય ભગવાન સ્વભાવ સારો શાંત રાખીએ તો ભગવાન યાદ રહે. સ્વભાવ ઉગડે છે તો ભગવાન જો સ્વભાવ શાંત રાખીએ તો ભગવાન યાદ રહે અને ભગવાન જો સ્વભાવ શાંત નહીં રાખે તો ભગવાન વિશે થઈ જવાનું. સ્વામી રાખ્યો કે તે પાપ તો પડે એટલે હું રતન કે જો આજથી આપણે ઠંડી થઈ જાય ના ઠંડો શો તો આજથી આપણે આબુ ના દેવું. આજથી જે થયું આજ સુધી એ આપણે માફ કરી દેવાનું હો. તમારે ગભરાવાનું લોક તો કે અપાસ કરવાનું કે અમને કેમ પણ જો કેવા ઠંડા હેમ જેવા થઈ ગયા તમારું આજે કેટલા તમે આ કોન્સેપ્ટ સાથે કમાજી છે પૈસા તમારી કમાણી હાંસી એલા થાય નકારો ન થાય આટલા જેવું પાપથી છૂટી કોઈ બોલે તો કાગળ મને લખી દેવાનું એ કે તો કોઈ નહીં એટલે ખાલી આ તો હું સમજવા નહીં અને બધા સમજવું પડે કે આ તો સબ પાપ મૂકી અને પરમાત્માના લોકમાં જવાનો માર્ગ છે. કોઈ આ થોડું બનાવતી છે કે નકલી છે કે હંતારેલો છે કે ઢોકેલો છે એવું થોડો આ માર્ગ છે. આ તો જગ જાય માર્ગ છે. તમારે જોશો તો છૂટો છૂટો પણ સેવા કરી શકો થાય કરો. જો ખોટું શીખાઈ જવાનું નહીં ખોટી શિક્ષા કરવાની નહીં. મારા આમ થઈ ગયું કે મારે તેમ થઈ ગયું ખોટી ચિંતા ન કરવાની તારા પુણ્ય પગલા થવાના. તમે જોશો કે તો દેવું વૃત્તિ કરવાની પણ ચિંતા ન કરવાની. જો ભાવ એમ રાખવાનું જો દને જેમ ચિંતા આવવાની શાંતિ આવે શરીર ફરતી આવી જાય તમારે સર્વ પેલા ધૂળો ભીગાઈ જાય ધૂળો ભીગાય બગડવા જો અમે તમારા સુરોના બાપ એટલા નથી બસ સુરોના બાપ હજુ સુરાથી ને તમારા 4 સુરોના બાપ તો નથી 10 સુરોના બાપ તો એટલે મન ખૂબ મોટું રાખવાનું વિષય વધે રાખીને આપણો સુરો મળતો બિલભાઈ તો ક્યાંય ના સુરો ન બિલભાઈ એ નામ તો મને કહેવાય તમારે આ સુરો મળતો પેલા સુરો મળે પણ તમારું કેવું ન માને તો મને કહેવાય તમારે ધીરે ધીરે બસ દરિયા જઈએ દહોના બાપા હતા પેલા 4ના બાપા હતા 10ના બાપા હતા પણ એમ કરીને મન મોટું રાખો દરિયા જઈએ પછી આમ આપણે લેવેલો વખત છે પગે લાગી આપણે પગે લાગો આજ સુધી જે કર્યું હોય ભૂલ કોઈ કર્યું હોય તો પગે લાગે હા તો આજ સુધી કોઈ તમારી ભૂલ ચૂક થઈ હોય ગમે એટલું થયું હોય તો આ ચિત્ર નવો સર્જે નવા સર્જે તમારે કોઈ ગમે તો કે હે પાછું કે તમે આમ કરી છે આમ જે જેવા ભગવાન ના થઈ દીધું છે એટલે કોઈ મનમાં કશો પીછે ન થાય. બોલો સદે પગે લાગો અધિકારી ના મોટા દેવરાજો મોટા દેવ મોટું ગાળું કરો લાગે મોટું ગાળું કરો શું લાગે પેલા પ્રોફેસર જે શોભાઈને
ઉપર ભૂગી બેસજો નથી જવાનું જે સમજો પેલા ઉપર ભૂગાડી દેજો પર ભૂગાડા ઉધાર થઈ જો ઉધાર થઈ જો અને મોટા દે કે આ હું કોઈનું બગાડા બી કરી શકો લાગે તો હાજરી જાય અમે પણ ખોટું છે ને સદા બોલો હવે આપણે પૂર્ણાવતી કરીએ છીએ બધાને ખાવાનું મોડું થાય છે એ બધા મોજ ચાલાવેલી કે આ જેટલા પ્રતિજ્ઞા લીધા કેટલા ઉઠે છે પણ તમારા બધાને આ જીવનમાં ઉતારવું પડે આજે જે કહેવાય છે એ વાત તમારા બધાના જીવનમાં નહીં ઉતારાય તો આજે ભગવાનમાં નહીં જવાય એ નક્કી રાખજો ઉપર ભક્તિ કરો કે ત્યાં સુધી આપત્તિ નહીં પડે પણ જાણે મોજ થોડુંક આ છે આ પ્રતિજ્ઞાથી મોજ થોડુંક જવાનું મોજ ધોવેલા થવાનું આ બધું જોઈને મોજ ધીવેલા થાય વિચાર આ રહે એટલે મોજ ધીવેલા થાય જો અકરમ ના બંધ તો એમને છૂટી પડી સદા બોલો તમે માનવીઓની સભા પાડતા હો માનવીઓની સભા નથી આ સભા છે દેવ સભા છે ભગવાન આપણા સમક્ષ ઉભા રહેલા છે જે કાર્ય થયું છે ભગવાને કર્યું છે અંશ પૂજો આ દુનિયા બધી હોના નાટક લાવો ને બધા ડુંગરા ભેગા કરેલા હોય ને કુટુંબ બધું હોનાનું હોય તો શરીર હોનાનું હોય તો શરીર અહીં રહ્યું પાછું નક્કી ને સે ટાઈમ ઉડી જાય જીવન પૂરું થઈ જાય મેં તો હંસ ઉડી ગયું છૂટા થઈ ગયા એવું છે આમાં દરેક સમજીને હેડે સારું સમજીને હેડે એટલું સારું બીજું કઈ વધારે કરવા જેવું નથી ભક્તિ ભજન સત્સંગ એ બધું છે અત્યારે તમે આ બધું માનતા હો સુખનું સાધન છે કે તમે જેટલી આ પર વસ્તુથી મુકાઈ અને ભગવાન હાથી એકાગ્રહ થાય અને વર્તમાન આચરણ શુદ્ધ થાય કપટ ઈર્ષ્યા ઝેર મમતા અભિમાન આ જે શત્રુઓ છે એ આપણા આસો રાશિમાં જશે તારી જીવીઓને કોણ ફેવરે છે કવાય થાજીલા છે હાથી જો નિવૃત્તિ કરી હોય તો એ ભગવાન ભેગા થાય એને સોય જવું ન પડે હાલ આ અવતારમાં તમે હોય જો ક્રોધ ઈર્ષ્યા કપટ વેર મારું તારું એ જો હોય તારીના સવાહા કરો તો ફરી બીજા અવતારમાં જવું તો પડે જેમાં બે શેડમાં છે તમારા મેળાવાની જેટલી રીત હતી પૂરી કરીને કહેલું છે એટલું તો રહેવું પડે કે અમે જે કહ્યું છે એટલું તો રહેવું પડે કે એ જેમ રોકાયા છે એમ કર્મ રોકા આપણો અને કર્મ પૂરું થાય તો રવાના થવું પડે એમાં કોઈ કોઈને રોકાય નહીં અત્યારે હું તો બધા આટલા બધા છો પણ શરીરથી હું જવા જાઉં તો તમે રોકો હવાનું પણ મેં તો હંસ જાય તો રોકી શકાય એને તો કોઈ ધ્રુવ નથી પૂરું નથી એને જે વખત પૂરું થયું વખત ડેરા ઉઠાયા આ પોજરું ના બધું મેલીને હે ગયા તો મહેમાન જે વાળો ને હંપ રાખો
બીજું કોઈ ન આવડે તમે હંપ રાખો ને મહેમાન જેવા રહો. આ બધું સહીમાં હાથી કોઈ આવવાનું નથી. આવા છૂટાનું રહેવાનું છે. હારી હારી વાવણી કરો. જેટલી વાવણી કરો પુણ્ય બોજ હો એ બીજા બહુ સુખદાયક થાય. જો પુણ્ય બોજ અને પાપ બોજ હો તો એ પાપ બીજા બહુ આગળ આવી દુઃખ બહુ વાય. અત્યારે કેન્સર ના આપણે પગત કાઢીએ છીએ, લખવાની ટીપી પાડીએ છીએ તો પેલા કારણે પાપ શું એ કોઈ હદરાતો આવતો નથી. માજો આવતો નથી. પૂર્વનો પાપ કરીને ભેગો મેલી લો એ આવે એ આ તરફમાં પડે. એટલે દરેક ને સમજીને હેડવું એટલું હાડવાનું. તમે અમે બધા રાજા, રંગ, ફકીર, બાદશાહ, દેવ, ઇન્દ્ર એ બધા હોય એ બધાને સમજવું એ સૌથી સારું. ના આપણે છીએ તો ભગવાન ના દો હોય. તમે આ માનો કે હું ફલોનો છું, ફલોના ગોમનો છું, ફલોણાનો છું, પણ કોઈનો નથી. મારા આત્મા છે ભગવાનનું છે. નહીં હું કોણ છે કે ભગવાન છે. આ સર અત્યારે પૂછીએ કે શિયા ગમનો બધા ગમ જુદો જુદો હતા, રૂપ જુદો જુદો દેખાય, પણ મોય હંસ રાજા છે જાય તો કોઈ બોલાવે? એ તો હેડવા મળે. એ તો કે કે ભગવાન નો એનું કોણ કે ભગવાન. આ બધા નેનો સુરો છે એ આપણે શરીર પાડીએ છીએ, પણ મોય કોણ આવ્યો હતો? આ રૂપાંતર કરીને મોય કોણ બેઠો છે? એના સમય પૂરો થાય તમારા આ તમે સો મિલતા કે હેડું થાય. કોઈ તો ગમે નિમિત્ત હોય. હવે તો અમારે ગોધુમજીમાં પેલું છોકરું મરી ગયું ભાઈને, વિષ્ણુભાઈને, દલાભાઈને. તે એટલો બધો મજબૂત એવો છોકરો કોઈ પાડ્યો નથી એમને. એટલો મનનો એ કાઠો આવી ગયો તો કોઈ જખ મારે જો એ ઠીલી જવા છે. રામ 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 રામ. એમ આ આપણે પાડીએ છીએ કે આ છોકરીને પાડીએ છીએ એ તો મનના ભાવ દેખાય છે. નકારે લાકડો છે. મોય તો હંસ રાજા છે તો નિરંજન છે. એને તો નાક, મૂઢું, ઓછું આ બધું પાડીએ છીએ ન હોય તો મન ન હોય, ઇન્દ્રિયો ન હોય, કર્મ ન હોય. એ તો આદિ અનાદિ છે. સૂર્ય જેવું આજુબાજુ વાળા છે સૂર્ય જેવું. પણ એટલું જો સમજી જાય છે આત્માને સમજો તો બધું સમજ્યું. આત્મા ન સમજો તો શરીર ના ભાવ પડે. રામ રામ રામ. આત્માને સમજો છૂટું થાય. તમારામાં આત્મા છે તો ભાઈ ભાઈ નથી. અમારામાં આત્મા છે ભાઈ ભાઈ નથી. એ તો અલગ નિરંજન સૂર્ય જેવું. આજે આપણે બધા બેઠા છીએ પણ અજવાળું છે એ જુદું છે. આપણે તમારા બધા પ્રકાશી છે અલગ તલગ છે. આ ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને વેરે આત્માને ન હોય. એનું ભાન નથી લઈને આપણે અહંકાર થી ક્રોધ, લોભ, ઈર્ષ્યા થાય, વેર થાય, મારું તારું થાય. એ બધું અહંકાર થી થાય. અહંકાર ન હોય તો કોઈ ને ગુનો લાવે. કેમ રૂપાળા બેઠાડો સૂર્ય જેવા, ધરતી જેવા. ધરતી માતા છે જો કોઈનો પક્ષપાત કરે છે. સૂર્ય છે કોઈનો પક્ષપાત કરે છે. વરસાદ વરસે છે કોઈનો પક્ષપાત કરે છે. એવું ને એવું છે. વાયરો વાય છે કોઈનો પક્ષપાત કરે છે. એ દિવસ છે કે જો સંપૂર્ણ રીતે હરખો જાય. આ મનના ભાવ છે આપણા એ આપણને વિતાડે છે. એટલે યા તો દેવો કહેવાય પેલા. આત્મા દેવી તો દેવો નો દેવ છે. સ્વયં પ્રકાશ એ આ બધા દેવો છે. એ દેવોનો દેવ આત્મા દેવ છે. આ દેવોને લઈને આ દેહ બન્યા છે. આ હાથ દેવો શું? પાણીનો ભાગ છે, પૃથ્વીનો ભાગ છે, ગરમીનો ભાગ છે, સૂર્યનો ભાગ છે. સૂર્ય અરે ગરમી કહેતા અગ્નિનો ભાગ છે. સૂર્યનો ભાગ છે આવા છે દેખાય છે. કોને સંભળાય છે? વરુણ દેવનો ભાગ છે. આ હાથ દેવો ગણો છે. એ હાથ દેવોનો આ દેહ છે. દેવોનો દેવમાં બેઠો છે. એને અત્યારે કોઈ નથી. તમે કોઈ એમ ન માનતા કે મરી ગયા સીડી આપતો હોય કોઈ નથી. અત્યારે જીવને કોઈ નથી. પછી વાવણી આવડતી નથી. પૂછ્યું નથી કઈ મારે જવાનું છે ને આ બધા મારે રવાનું નથી. એ હુજતું નથી એટલે વાવણી નથી હુજતી. નકર વાવણી હુજે તો બધું ફરી જાય છે.
રો હોય ન હોય રહેવું પડે ખરું. દરેકને જેને જે ઋણ છે એ ઋણ પાડવું પડે ખરું. વાવણી હવરી થાય તો સૂકી જઈને ઘેર જાય, બીજા ભાગમાં ન જવું પડે. આ વાવણી નથી ઉઠતી બીજા ભાગમાં જવું પડે. સદગુરુ દેવ કેટલા વાગે? 4 માં 10 આમ ઉઠવા આપણે આમ બધા સુર આવી ગયું. તમારે આમ થઈ ગયું છે?